જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 ના આંકડાશાસ્ત્રના પેપર નંબર 1ના વિભાગ સી ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. 31મો પ્રશ્ન છે વિભાગ સીની અંદર, ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે. તો જવાબ આવશે મિત્રો, ફિશરના સૂચકાંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંનેના ભાવ અને જથ્થાને ગણતરીમાં લેવામાં આવે. ફિશરનો સૂચકાંક એ સૂચકાંકના અગત્યના બે મૂળભૂત પરીક્ષણ સમય વિપર્યાસ અને પદ વિપર્યાસનું સમાધાન કરે. આ સૂચકાંકની ગણતરીમાં સૂચકાંકની રચના માટેની શ્રેષ્ઠ સરેરાશ એટલે કે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. એટલે આ સૂચકાંક લાસ્પેયર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષને સંતુલિત કરે છે. 32મો છે સહસંબંધાંકના ગુણધર્મો જણાવો. તો પહેલું, સહસંબંધાંક આરની કિંમત મહત્તમ 1 ન્યૂનતમ -1 છે. એટલે કે આરની કિંમત -1 લેસ ધેન આર લેસ ધેન ઇક્વલ ટુ 1. ચલ x ને y વચ્ચેનો સહસંબંધાંક આર એક્સ વાય અને ચલ y ને x વચ્ચેનો સહસંબંધાંક આર એક્સ વાય સરખા થશે. એટલે કે આર એક્સ વાય બરાબર આર વાય એક્સ. ત્રીજું, સહસંબંધાંક આરની કિંમત ઉગમ બિંદુ અને પ્રમાણમાં કે બંનેના પરિવર્તનથી બદલાતી નથી. એટલે કે આર એક્સ વાય બરાબર આ યુવી, જ્યાં u બરાબર x - a/cx, v બરાબર y - b/cy, જ્યાં cx ને cyની કિંમત 0થી મોટી a b cx ને cy એ શું છે? અચળાંક. ચોથું, સહસંબંધાંકની કિંમત સંબંધિત ચલ x ને yના અવલોકનના માપના એકમથી નિરપેક્ષ માપ છે. પાંચમું, સહસંબંધાંક આરની યાદી સંખ્યા દર્શાવતો નિરપેક્ષ માપ છે. જો બે ચલમાંથી કોઈપણ એક ચલની કિંમતના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાય છે. એટલે કે r -x અલ્પવિરામ y બરાબર -r(x અલ્પવિરામ y). જો બંને ચલની કિંમતના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. એટલે કે r -x - y તો r x y. 33મો દાખલો, જેમાં b તમને આપ્યા છે 1.5, r 0.8, sx એટલે કે xનું વિચલન 1.6 છે, yનું વિચલન તમારે શોધવાનું છે. તો સૂત્ર શું થાય? b બરાબર r × sy/sx. તો sy શોધવાના છે. sy બરાબર b × sx/r. b એટલે 1.5, sx એટલે 1.6 ભાગ્યા 0.8, 2.4 ભાગ્યા 0.8 એટલે જવાબ શું આવશે? 3. 34, વલણ માપવાની ચલિત સરેરાશની રીતના ગુણ જણાવો. તો પહેલું, સરેરાશનો ઉપયોગ કરી આ રીતથી ટૂંકા ગાળાની અસર મહદઅંશે દૂર થાય છે અને શ્રેણીનું વલણ મળે છે. બીજું, આ રીતમાં પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી સમજવામાં સરળ છે. ત્રીજું, આ રીતમાં સરેરાશ કિંમત કેન્દ્ર સ્થાને હોવાથી અલ્પકાલીન ઘટકની અસરથી મુક્ત થયેલી કિંમત મળે છે, જે ચલનું વલણ દર્શાવે છે. 35મો, યાદચ્છિક પ્રયોગના લક્ષણ. પહેલું, સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય. બીજું, તમામ શક્ય પરિણામો વિશેની માહિતી પ્રાપ્ત હોય છે. ત્રીજું, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી. ચોથું, પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે છે. 36મો, સફળતાને કહેવાય મિત્રો p, નિષ્ફળતાને કહેવાય q. તમને કીધું કે સફળતાની સંભાવના એ નિષ્ફળતા કરતાં કેવી છે? બમણી. એટલે કે p બરાબર 2q. હવે p વત્તા q બરાબર 1, તો 2q વત્તા q બરાબર 1, 3q બરાબર 1, તો q બરાબર 3 ઉપર, સામે જઈએ તો નીચે. હવે p બરાબર 1 - q, 1 - 1/3,
3 લસા લ્યો, 3માંથી 1 જાય એટલે 2/3. આપણે શોધવાનું છે વિતરણનું વિચરણ. તો n બરાબર 4, p બરાબર 2/3, q બરાબર 1/3. વિચરણનું સૂત્ર શું થાય? NPQ. 4 ગુણ્યા 2/3 ગુણ્યા 1/3. 4 દુ 8 અને 3 તેરી 9. 37મો, એક ચલે છે a નો અર્થ સમજાવો. જો કોઈ ચલ xની કિંમતમાં ઘટાડતા કે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા એની ખૂબ જ નજીક લાવવામાં આવે તો x ગુજરાતીમાં એને અનુલક્ષે છે એમ કહેવાય. એને સંકેતમાં x વિધેય a વડે દર્શાવાય. અહીં નોંધવું જરૂરી છે x વિધેય એનો અર્થ x બરાબર a નથી. હવે a બરાબર 1 લઈ x વિધેય 1નો અર્થ સમજીએ તો વધીને છે એ થતા જાવ તો 0.9, 0.99, 0.999, 0.9999. એ જ રીતે ઘટીને 1.001, 1.001, 1.01, 1.1. 38મો પ્રશ્ન છે વિવૃત અંતરાલ એટલે શું? જો a બિલોંગ્સ ટુ R, b બિલોંગ્સ ટુ R અને a લેસ ધેન b તો a અને b ને નહીં સમાવતી પરંતુ a અને bની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય? વિવૃત અંતરાલ કહે છે. એને સંકેતમાં a અલ્પવિરામ b વડે દર્શાવાય છે, જેનો મતલબ a અને b નહીં એ બેની વચ્ચેની તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે. 39 માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર ટૂંક નોંધ. વસ્તુની માંગ તેની કિંમત ઉપર આધારિત છે ને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એટલે માંગમાં ફેરફાર થાય, પરંતુ આ ફેરફારનું પ્રમાણ બધી વસ્તુ માટે સમાન હોતું નથી. એટલે માંગની આ સંવેદનશીલતાનું માપ માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. માંગમાં થતા ટકાવારી ફેરફાર ને કિંમતમાં થતા ટકાવારી ફેરફારનો ગુણોત્તર માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ આપે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર થાય માંગમાં થતો ટકાવારી ફેરફાર એના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગ x એ કિંમત pનું વિધેય છે એટલે કે x બરાબર fp. તો માંગની મૂલ્ય સાપેક્ષતા -p/x dx/dp. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ નિશાની લેવામાં આવે છે. ઓકે મિત્રો, આ આપણે જોયા પ્રથમ પ્રશ્નપત્રના વિભાગ C આંકડાશાસ્ત્ર ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.